નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર ફરી એક વખત આપની સામે એક નવા ટોપિક સાથે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ ટોપિક જ્યારથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ આપણે આપના બ્લુપ્રિન્ટ મુજબ પેપર સ્ટાઇલ પ્રમાણે સેક્શન ડી ની અંદર 4 માર્કનું પૂછાશે. આ ટોપિકનું નામ છે રેન્ડર ઇનટુ ઇનડાયરેક્ટ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને આજથી આપણે શરૂ કરવાની છે, ત્યારે એના દરેક પાર્ટને શરૂઆતમાં શીખવા જરૂરી છે. દરેક સમજને આપણે ક્લિયર કરવી જરૂરી છે. શરૂઆત એના ટાઇટલથી થઈ શકે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે બે શબ્દો છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, આનો મતલબ શું થાય છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ધેટ મીન્સ ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે શું? તો તમે અને હું અત્યારે શું છીએ? પ્રત્યક્ષ છીએ, એટલે કે આમને સામને છીએ. આ પ્રમાણેની બાબત. અને પરોક્ષ એટલે તમે ક્યારે મારા વિશે, હું તમારા વિશે જ્યારે વાત કરતો હોય ત્યારની એ પરિસ્થિતિ છે, એ આપણી પરોક્ષ બાબતને ક્લિયર કરે છે. પણ અહીંયા સ્પીચના સંદર્ભમાં, અહીંયા બોલવાના સંદર્ભમાં આપણે એની સમજ ક્લિયર કરવાની છે, ત્યારે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની એ સમજને કઈ રીતના ક્લિયર કરી શકાય? લેટ્સ સી. ડાયરેક્ટ સ્પીચ એટલે શું છે? પ્રત્યક્ષ રચના કહી શકાય, પ્રત્યક્ષ કથન કહી શકાય. પ્રત્યક્ષ રચના અને પ્રત્યક્ષ કથનને ક્લિયર કરવા માટે આપણી પાસે જવાબ તમારી પાસે છે. કેમ? કઈ રીતે? અત્યારે હું જે બોલી રહ્યો છું એ કઈ રીતના તમારી પાસે પહોંચે છે? The way I am speaking, in the same way it is reached. તો અહીંયા જે પણ મારા દ્વારા જે વસ્તુ જે રીતના બોલાય છે એ વસ્તુ એ જ શબ્દોમાં એ જ રીતના તમારા સુધી પહોંચે છે. That is direct speech. આ છે ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને તેના તે જ સ્વરૂપે રજૂ કરવાની રીત એટલે ડાયરેક્ટ સ્પીચ. સિમ્પલ એક્ઝામ્પલ, સિમ્પલ કથન સાથે, એના એક્સપ્લેનેશન સાથે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મેં તમને એ શીખવાડતા પહેલા, એ સમજાવતા પહેલા ડાયરેક્ટ સ્પીચની સમજ આપી દીધી. ડાયરેક્ટ સ્પીચ એટલે શું થયું? મારા દ્વારા તમને જે ટોપિક કે કોઈ પણ બાબત સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ શબ્દશઃ તમારા સુધી પહોંચે છે, એ ડાયરેક્ટ સ્પીચ છે. બરોબર? તો બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ given here. ગાંધીજી સે, ગાંધીજી કહેતા શું કહેતા? ટ્રુથ ઇઝ ગોડ. સત્ય એ જ ભગવાન છે. ઓકે, તો આ શબ્દો કોના છે? ગાંધીજીના. તો આનો ઇનડાયરેક્ટમાં ગાંધીજી સે, that will be put as it is conjunction, that will be used. Truth is God. Nothing will change. કોઈ પણ વસ્તુ બદલાતી નથી. આ એ શબ્દો છે જે ગાંધીજી દ્વારા બોલાયેલા છે. એટલે ડાયરેક્ટ સ્પીચ એટલે શું થયું? કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને તેના તે જ સ્વરૂપે રજૂ કરવાની રીત, that means direct speech. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન કહી શકાય, પરોક્ષ રચના કહી શકાય. હવે અહીંયા જોજો, કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને તેના તે જ સ્વરૂપે રજૂ ન કરતા તેનો અર્થ, ભાવાર્થ કાયમ રાખી તેને સાર સ્વરૂપે રજૂ કરવાની રીત એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. સપોઝ કદાચ તમે કે હું ક્યાંય કથામાં ગયા છીએ, તો મોરારી બાપુની કથામાં ગયા હોય, આપણે 2-4 કલાક આપણે કથા સાંભળીને આવ્યા, અને પછી ઘરે આવીને આપણા ભાઈ, બહેન, મમ્મી, પપ્પા XY જેને આપણને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં ગયા હતા? કે કથામાં ગયા હતા. ઇઝન્ટ ઇટ? તો કે હા. શું જાણવા મળ્યું? શું સમજવા મળ્યું? તો વિદ્યાર્થી મિત્રો, તમે મને એ સમજાવો કે હવે આ પ્રશ્નના જવાબની અંદર આપણે એમને કઈ રીતના એક્સપ્લેનેશન આપીએ છીએ? આપણે 2 કલાક ગયા હોય, કલાક ગયા હોય, ઇવન અડધી કલાક પણ ગયા છે, તો એ અડધી કલાક, 2 કલાક, 5 કલાકની અંદર જે પણ આપણે સાંભળ્યું છે, જે પણ આપણે ગ્રહણ કર્યું છે, એ દરેક
બાબતને આપણે શબ્દશઃ સમજાવીએ છીએ, શબ્દશઃ કહીએ છીએ અથવા કહી શકવા માટે પણ આપણે સક્ષમ છીએ ના. તો શું કરીએ છીએ? તો ઈ 2-4 કલાક, 2-5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, કલાકની અંદર આપણને જે પણ સમજાવવું છે, એટલે કે ઈ સમજણી આપણો શું થયો, એનો અર્થ, એનો ભાવાર્થ, એનો સાર અને એને સંવાદ. આ સાર ને ભાવને, એને અર્થને કાયમ રાખી એક સાર સ્વરૂપે, સંવાદ સ્વરૂપે રજૂ કરો છો. ધેટ મીન્સ ઇનડાયરેક્ટ સ્પીચ. બહુ જ સાદી સીધી સરળ ભાષામાં. ફોર એક્ઝામ્પલ, another example is that suppose મારો 1 કલાકનો લેક્ચર હોય, એ 1 કલાકનો લેક્ચર કમ્પ્લીટ થયા પછી એ વખતે કદાચ તમે ઘરે જઈને તમારા ફ્રેન્ડનો ફોન આવે છે કે ભાઈ આજે સરે શું શીખવાડ્યું, આજે હું નહોતો આવ્યો કે નહોતી આવી. ઓકે, તો તે વખતે તમે ફોન પર શું કરો છો? તમે એમને જે કહો છો ને એ A to Z, that means શબ્દશઃ નહીં હોય. તો સરે જે પણ બાબત તમને કન્વે કરવાનો પ્રયત્ન કરાવ્યો છે, સમજાવવાનો જે પ્રયત્ન કર્યા છે, એને, એનો અર્થ, એનો જે પણ ભાવાર્થ છે, એને તમે શબ્દશઃ રાખો છો અને એ શબ્દને, એ ભાવાર્થને પોતાના શબ્દોમાં પણ તમે કહો છો. તો આ પ્રમાણે પણ એનો અર્થ ક્યારેય બદલાતો નથી. ઓકે, આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મીનિંગ શુડ નોટ બી ચેન્જ. ઓકે, તો એનો જે મીનિંગ છે, એનું જે પણ મેસેજ છે, એ પરફેક્ટ, એને સાદ સ્વરૂપે તમે રજૂ કરો છો. તો આ પ્રકારની રજૂ કરવાની રીત એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. અત્યાર સુધી તમને કે ઘણી બાબતો પર ઘણા બધા પુસ્તકોને તમે કે મેં કન્સિડર કર્યા હશે, તો એની અંદર પણ નાની મોટી એક્સપ્લેનેશનની અંદર સમજ આપવાનો પ્રયત્ન થયો છે. પણ આ જે સમજ છે that is પ્રેક્ટિકલ મેથડ, અને આ પ્રેક્ટિકલ મેથડને એપ્લાય કરવાની છે હવે આપણે આપણા આગળના સંવાદમાં. અને ડાયરેક્ટ સ્પીચનું one of the best example is given here. Suppose see, અહીંયા તમારી સામે જે પણ પેરેગ્રાફ આપવાનો છે that will be given in dialogue form. ઓકે, તો ડાયલોગ ફોર્મની અંદર આપવામાં આવશે. ડાયલોગની અંદર બોલનાર અને સાંભળનાર બંનેનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, હવે આ ડાયલોગને કઈ રીતના ડિલિવર થયો છે, કયા ટોપિકને ધ્યાનમાં રાખીને કઈ બાબત સાથે ડિલિવર થયો છે, ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો અહીંયા એ બધી ટીપમાં આપણે ચર્ચા કરીશું. પણ સૌપ્રથમ આપણે એક ડાયરેક્ટ સ્પીચને કઈ રીતના રજૂ કરવાની છે એનું એક્ઝામ્પલ જોઈએ. રચિત said to Rachna. Okay, Rachit is the speaker and Rachna is listener. Okay, अब ये बात याद रखिए. Rachit said to Rachna, "You are very smart." Okay, एक रचिते रचना ने कहा कि तू खूब स्मार्ट છે, स्मार्ट, इंटेलिजेंट છે. ओके, आपके तो અહીંયા બોલનાર કોણ છે? રચિત. સાંભળનાર કોણ છે? રચના. આ બંને વચ્ચેના જે સંવાદ છે, એ સંવાદને હવે આપણે રજૂ કરવાનો છે કઈ રીતના? તો કે છે see, reporter, that means speaker, listener, that will be put as it is in the same way that has been given, that will be put. Okay, તો જે સ્વરૂપમાં જે નામ આપેલું છે એને એ જ સ્વરૂપમાં ખાસ પર્ટિક્યુલર આપણે રજૂ કરવાનું રહેશે. ઓકે, તો રચિત બોલનાર છે, that will be put as it is. રચના સાંભળનાર છે, that will also be put as it is. હવે સેટ ટુ છે એ રિપોર્ટિંગ વર્બ કહી શકાશે. અને આ રિપોર્ટિંગ વર્બને શેમાં ચેન્જ કરવામાં આવે છે? ટોલ્ડમાં કરવામાં આવે છે. તો રચિત ટોલ્ડ રચના. કંજક્શન કોમા, ઇન્વર્ટેડ કોમા, that will be removed, એને દૂર કરવાનું છે. અને કંજક્શન that શું કામ, એનું પણ આપણે ક્લેરિફિકેશન કરશું. એનું પણ ક્લિયરન્સ આપણે આપવાનું છે, એનું ક્લેરિફિકેશન આપણે લેવાનું છે. પણ એ આગળના ટોપિકની અંદર આપણે જોઈશું. ઓકે, તો અહીંયા જે છે યુ આર વેરી સ્માર્ટ. તો પહેલી આ વાક્ય રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. સી, પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ પર્ટિક્યુલર ધ્યાનમાં રાખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, what will be there at the starting point of the sentence of particular speech. Okay, તો ડાયરેક્ટ સ્પીચ ની અંદર શરૂઆતમાં કોણ હશે? રિપોર્ટર. ઓકે, રિપોર્ટર that means જે રિપોર્ટ કરે છે, જે બોલે છે. ઘણી વખત આપણે ન્યૂઝ પર જોતા હોય છે, કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે એક પ્રેસ રિપોર્ટર અથવા તો જે પણ બોલનાર છે એ વ્યક્તિ માઇક લઈને
સાંભળીએ છીએ તો આપણે બધા શું થયા? લિસનર, સાંભળનાર. ઓકે, તો રિપોર્ટર એટલે બોલનાર, અહીંયા રચિત રિપોર્ટર છે. then after reporting verb, in short RV. okay, reporting verb is shade to. then after comes listener, સાંભળનાર. તો રચના સાંભળનાર છે. then after comes comma, inverted comma, conjunction એ સંયોજક તરીકે આવે છે. comma, inverted comma is there, and then after double inverted comma to double inverted comma. mind it, કોઈ પણ ડબલ ઇન્વર્ટેડ કોમા થી ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચેની જે વાક્ય રચના છે that is called DS. DS means direct speech. The very speech or the very sentence that will only be converted into indirect speech. આ પર્ટિક્યુલર ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ આપણને ડબલ ઇન્વર્ટેડ કોમા થી ડબલ ઇન્વર્ટેડ કોમાનું જે વાક્ય આપ્યું છે એ જ સેન્ટેન્સ ને આપણે શું કરવાનું રહેશે? ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કન્વર્ટ કરવાનું છે by using topic અને એ ટોપિક ની અંદરના રૂલ્સ રેગ્યુલેશન ને એપ્લાય કરવાના રહેશે. ઓકે, તો અહીંયા જે છે અહીંયા આપ્યું છે આપણે તો પહેલું બોલનાર, સાંભળનાર અને રિપોર્ટિંગ વર્બના ફેરફાર, કન્જંક્શન. આ ફેરફાર ટોપિક પ્રમાણે થાય છે. અને હવે જે ડીએસ સ્પીચ છે તો ડીએસ સ્પીચ માં જે યુ કોના માટે ઉપયોગ થયેલો છે? સી રચિત, say to રચના. તો બોલનાર અને સાંભળનાર છે. આ વ્યક્તિને કહે છે તો આ વ્યક્તિ બોલનાર અને આ વ્યક્તિ સાંભળનાર છે. તો યુ જે છે કોના માટે વપરાય છે કે તું એટલે કોણ? અહીંયા બોલનાર રચના. તો અહીંયા બોલનાર રચના કોણ છે? મેલ કે ફિમેલ? ફિમેલ. તો એના માટે યુ will be removed and instead of you will have to use pronoun she. then after comes helping verb, HV or verb. okay, તો RV રિપોર્ટિંગ વર્બ ની અંદર જે ફેરફાર આપણે જોયા હતા તો વેરી સેન્સ I am is are છે. તો am is are પ્રેઝન્ટ ફોર્મ ના સ્વરૂપ છે. તો એ પ્રેઝન્ટ ને પાસ્ટ ફોર્મ માં કન્વર્ટ થશે. શું કામ? કારણ કે અહીંયા saying to એટલે કે પાસ્ટ નું સેન્ટેન્સ છે. પર્ટિક્યુલર ધ્યાનમાં રાખ્યું છે. તો અહીંયા am is are was કે where કોના મુજબ વપરાશે? આપણી પાસે જે પણ સર્વનામ વપરાયેલું છે એકવચન છે બહુવચન એ પ્રમાણે આપણું was અથવા where નો ઉપયોગ થશે. તો she was very smart. full stop. એકદમ સિમ્પલ. પર્ટિક્યુલર પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ ને ધ્યાનમાં રાખવાના છે, ટોપિક ને ધ્યાનમાં રાખવાનું છે અને એના રૂલ્સ રેગ્યુલેશન ને એપ્લાય કરવાના રહેશે. આ મેથડ ને એક વખત ફોલો થશે ત્યાર પછી આપણે ક્યારે પણ તકલીફ નહીં પડે. પણ હજુ પણ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની સમજને પ્રેક્ટિકલી જેટલી ક્લિયર કરશો એટલી તમને ખૂબ જ મજા આવશે. અને હું નથી માનતો કે આવી રીતે પ્રેક્ટિકલી ક્લિયર કર્યા પછી આપણો પોઈન્ટમાં પણ માર્ક કટ થશે. ઓકે, પણ એ બધી જ બાબતોને ત્યારે અંજામ મળે છે જ્યારે આપણે શરૂઆતથી A to Z આપણે પર્ટિક્યુલર એના સ્ટેપને ફોલો કરીએ છીએ, એના રૂલ્સ રેગ્યુલેશનને માઇન્ડેડ કરીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, સમજીએ છીએ અને સૌથી વધારે બધું જ શીખી લીધા પછી પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એના ઉપર ખૂબ સારી પ્રેક્ટિસ કરીને આપણે આપણા એ ડાયલોગને પણ ક્લિયર કરીએ છીએ. કારણ કે ડાયલોગ છે, ડાયલોગની અંદર પણ આપણે જ્યારે પિક્ચર જોતા હોય છે ત્યારે હીરો હિરોઈન દ્વારા જે પણ ડાયલોગને તમારા કે મારા સુધી એ કન્વર્ટ કરાવવાનો કે મેસેજ આપવાનો જે પ્રયત્ન કરે છે, પછી ઘણી વખત આપણને હસાવી જાય છે, ઘણી વખત આપણને રોડાવી જાય છે, તો ઘણી વખત આપણને એકદમ ખુશ કરી જાય છે, ઘણી વખત આપણને દુખી કરી નાખે છે. દુખી. તો આ જે બધી બાબતો છે એ શેના ઉપર ઇમ્પોર્ટન્ટ છે? તો ધ વે ઓફ સ્પીકિંગ, કઈ રીતના બોલાયેલું છે એ જો આપણને એક્ઝેક્ટલી પિક આઉટ કરી લેશું તો મને નથી લાગતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર આપણો પોઈન્ટમાં પણ માર્ક કટ થશે. પ્રયત્ન કરશું, we will try our level best to make it understand our clearly. okay, તો અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને ક્લિયર કરવા માટે કેટલા ટોપિક વપરાશે, કેટલા ટોપિકને આપણે ધ્યાનમાં લેવાના છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા ટોપિક્સ જે આપણા ટોટલ 5 ટોપિક છે, 5 ટોપિકને આપણે કન્સિડર કરવાના છે એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફને ક્લિયર કરવા માટે. ટોટલ 5 ટોપિક આપણી પાસે કોર્સમાં અવેલેબલ છે. તો કયા છે? એસઆરટી ટાઈપ ઓફ સેન્ટેન્સ. એસઆરટી ટાઈપ ઓફ સેન્ટેન્સ that means વિધાન વાક્ય રચના. વિધાન વાક્ય રચના that means at the end of the sentence to stop it.
ઓકે, સિમ્પલ કરતા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો વાળું વાક્ય. અન્ય શબ્દો હોય તો ઠીક છે, બાકી જરૂર નથી. Okay, so SRT type of sentence is there. Then comes interrogative. Interrogative, that means what? Question mark, પ્રશ્નાર્થ વાક્ય રચના. તો વાક્ય રચના એટલે શું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન હશે તો એવા વાક્ય રચના માટે આપણે જે રૂલ્સ રેગ્યુલેશન ધ્યાન પર લેવાના છે કયા રહેશે? ઇન્ટ્રોગેટિવ. In the same way, exclamatory. તો exclamatory એટલે શું? ઉદ્ગાર. તો એ ઉદ્ગાર ચિહ્ન exclamation mark will be there in the sentence or at the end of the sentence. વાક્યની અંદર અથવા વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપણી પાસે હશે. તો એવા વાક્ય રચનાને જ્યારે ડાયરેક્ટ ની અંદર કન્વર્ટ કરવાનું થશે ત્યારે આપણે હંમેશા એક્સક્લેમેશન માર્ક્સ ના એટલે કે એક્સક્લેમેટરી ટાઈપ ઓફ સેન્ટેન્સ ના જે રૂલ્સ રેગ્યુલેશન તમે જાણ્યા હશે, સમજ્યા હશે એને જ એપ્લાય કરવાના છે. In the very sense, imperative type of sentence. Imperative type of sentence, that is imperative meaning. આજ્ઞાર્થ વાક્ય રચના. તો અહીંયા આજ્ઞાર્થ વાક્ય રચના છે. એ આજ્ઞાર્થ વાક્ય રચના પણ ખૂબ જ સારી રીતના સમજવી, એને કન્સિડર કરવી જરૂરી છે. કઈ રીતના? એ તો આપણને સમય જ આપણા વિડિયોની અંદર પણ એ વસ્તુ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. તો imperative type of sentence, and at the last but not the least, okay, optative type of sentence. Optative type of sentence, that means what? એ શુભેચ્છા દર્શક વાક્ય રચનાના અર્થમાં છે. શુભેચ્છા પાઠવવાની છે અને એ શુભેચ્છા કઈ રીતના પાઠવાશે? that will be seen or that can be seen in the topic of name optative type of sentence. તો આપણી પાસે આ ટોટલ 5 ટોપિકને આપણે કન્સિડર કરવાના છે. 4 માર્કના ડાયલોગને આપણે માર્કમાં કન્વર્ટ કરતી વખતે. તો હવે આપણી પાસે આ આખા ટોપિકની સમજને એટ ગ્લાન્સ જોઈએ. તો પહેલું ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ એટલે શું? ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષની એ સમજ પણ આપણી પાસે ક્લિયર થઈ ગઈ. પ્રત્યક્ષ એટલે શું? કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને તેના તે જ સ્વરૂપે રજૂ કરવાની રીત એટલે ડાયરેક્ટ સ્પીચ. પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને તેના તે જ સ્વરૂપે રજૂ ન કરતા તેનો અર્થ, તેનો સાર કાયમ રાખી અને એને સંવાદ સ્વરૂપે રજૂ કરવાની રીત એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ટોટલ 5 ટોપિકમાં આપણે પાર્ટ યાદ રાખ્યો. પહેલું હતું સ્પીકર, બીજું હતું આરઈ રિપોર્ટિંગ વર્ક, ત્રીજું હતું લિસનર, ચોથું હતું કોમા, ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા અને લાસ્ટમાં ડબલ ઇન્વર્ટેડ કોમા ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય છે એ આપણી પાસે ડીએસ સ્પીચમાં હતું, ડાયરેક્ટ સ્પીચમાં હતું. અને આ ટોપિકની અંદર જે પણ રૂલ્સ રેગ્યુલેશન એપ્લાય કરવાના થશે એ ટોપિકની રૂલ્સ રેગ્યુલેશનમાં આપણે મુખ્યત્વે 5 ટોપિક કન્સિડર કરવાના છે. વેરી ફર્સ્ટ ઇઝ ઓફ એસઆરએટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ, વિધાન વાક્ય રચના, ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના, એક્સક્લેમેટરી ટાઈપ ઓફ સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય રચના, ઇમ્પરેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય રચના, એટ લાસ્ટ ઓપ્ટેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ ધેટ મીન્સ શુભેચ્છા દર્શક વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આ પહેલા વિડિયોની અંદર, પહેલા પાર્ટની અંદર આપણી પાસે એક બેઝ ક્લિયર થયો છે. હવે આપણે જે નેક્સ્ટ વિડિયોથી આપણે શરૂઆત કરીશું એમાં આપણી પાસે આ 5 ટોપિક છે. આ 5 ટોપિકની અંદરના જે પણ રૂલ્સ રેગ્યુલેશન આપણે જરૂરી છે સમજવા, એ જાણવા, એ પણ આપણે હવે ક્લિયર કરીશું નેક્સ્ટ વિડિયોની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે આપણે આ જે પણ બેઝ આપણો ક્લિયર કરાવવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે ક્લિયર થઈ ગયો હશે. બાય ચાન્સ કદાચ કોઈ પણ બાબત આપને જનરેટ થાય છે, ક્વેરી આપને જનરેટ થાય છે, તો આપણે કમેન્ટ બોક્સમાં જઈને એને ક્લિયર કરવાનો છે, મારી સાથે એને શેર કરવાનું છે. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ મેક ઇટ કરેક્ટ. ઓકે, થેન્ક યુ. ફરી મળીશું. આપનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. નમસ્કાર.